મહારાષ્ટ્રમાં કર્યું અલ્વીરા મેરે હાય. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? જો કે આપણા વિડીયો જોતા બધા મજામાં જ હશે. હું છું ઉર્વિશા આહિર, તમારા બધાનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. તો જો આપણે અત્યારે આહિરાની લુક તૈયાર કર્યો છે અને તમને ખબર જ છે અમારા ગામમાં સપ્તાહ છે એટલે આજે મહારાસ છે એટલે આપણે પીણું કાપડું પહેરી લીધું છે. તો ચાલો દેખાડું અરીસામાં. તો ધીસ ઇઝ અમારા બેનો થોડુંક ઇંગ્લિશ ગુજરાતી ફાઇનલ લુક. કેવો લાગે કોઈ કમેન્ટમાં જણાવી દેજો. જો આઉચ, જો મસ્ત મજાનું આપણે પીણું કાપડું પહેરી લીધું છે. કેવું લાગ્યું એ એકવાર કમેન્ટમાં જણાવી દેજો. અને આપણા મમ્મીને બધા વયા ગયા છે અને આપણે થોડુંક મોડું જવાનું છે કેમ કે તૈયાર થતી હતી. લગભગ તો મારા પપ્પા અમને તેડી જશે તો એને ભેગા જ જાઉં કેમ કે અમારી સોસાયટીમાંથી 4-5 છોકરીઓ, હા 4-5 પહેરીના, 4-5 નહીં 6 અને આમ બે બીનું મેળી પર વહી જાય. તો જો આ ફોટા પાડવાની કે હે મેળી ઉપર વહી જાય મસ્ત મજાના. લગભગ આપણે પીણા કાપડા આપણા આયનનો પહેરવેશ પહેર્યો છે એટલે મસ્ત મજાના ફોટા વિડીયો શૂટ કરશું અને નાખશું પર સ્ટોરી મૂકીશું ઇન્સ્ટામાં અને ફેસબુકમાં. તો જોવાનું ભૂલતા નહીં. યુટ્યુબમાં શું કહેવાય ફોટોસ નાખીશ, જોવાનું ભૂલતા નહીં. હવે આપણે નીકળી ત્યારે તમને બતાડું. ચાલો આપણે અત્યારે જઈ છીએ મેળી ઉપર. જ્યાં આપણે મેળી ઉપર ચડી ગયા છે. કેટલા મસ્ત લાગે છે. એટલે જ કહેવાય છે ને કે આપણે કંઈ પહેરી નહીં, ગુજરાતી ના પહેરી, ગમે સાડી ગમે પહેરી, સૌથી પહેલા નંબરે આવે આપણા આહી રાણીનો પહેરવેશ. જો કેટલા મસ્ત લાગે છે. એકવાર કોમેન્ટ જણાવવાનું ભૂલતા નહીં કે કેવા લાગે ને. તમે કોણ કોણ આવો હોય એ પણ કોમેન્ટમાં જલ્દીથી જણાવી દો તો આપણે બધા ભેરા મહારાસ રમીએ. તો જો આપણે અહીંયા સપ્તાહમાં અને અત્યારે આપણે જમવાનની અંદર બેઠા હોય કેમ કે આપણે સોસાયટીની બેક છોકરીઓને જમવાનું બાકી હતું એટલે એ જમે છે. અને જે આપણે અને ફોટો શૂટિંગ કરવું છે કારણ કે પીણા કાપડા મેં કંઈ ફોટા હે નહીં તો કર્યું બે પહેર્યું. અને જો મારી બેને ખાધું તે મને દેખાડું. જો મારી બેને ખાઈ ગઈ ખીચડી અને જ્યાં એટલું પબ્લિક અત્યારે તેટલું બધું નથી. આપણે ત્યાં થઈ ગયા છે ત્યાં હોલમાં મૂકી ગયા છે. બેનપણી અહીંયા દેવી અને એનો માહોલ જો તમે. અને એટલા કલાકાર આવવાના છે. બાબુ આહિર, અલ્વીરા મીર અને બીજું બારોટ એટલા આવવાના છે. આ તો ધમપસાડ કરવાની છે, બહુ મજા આવી છે. અને આપણે ત્યાં થઈ ગયા છે. પોતાના કર્તવ્ય નિષ્ઠાપૂર્વક કરવાનું તે જ્ઞાન શીખવે છે. મિત્રો, ભગવદ ગીતા એક માત્ર ગ્રંથ નથી પણ જીવન જીવવાનો સાચો માર્ગ છે. જીવન જીવવાનો સાચો. અલ્વીરા મીર પણ આવી ગઈ છે. દિનેશભાઈ દેવાભાઈ ચાવડા સાથે અમીરભાઈ નાથીભાઈ ચાવડા, ભરતભાઈ હદુભાઈ ચાવડા અને નિલેશભાઈ રાયદેભાઈ ચાવડા એ સૌ સાથે મળીને પરિવારનું સન્માન અર્જણભાઈના વેવાઈ પક્ષ એટલે કે ચાવડા પરિવાર કરી રહ્યો છે. મિત્રો, સમગ્ર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ એનું લાઈવ ટેલિકાસ્ટ દરરોજ સવારે કર્તવ્ય ચેનલ ઉપર અને પૂજ્ય શ્રી મહાદેવ પ્રસાદજી મહેતાના યુટ્યુબ ચેનલ ઉપર તો થાય જ છે. સાથે સાથે દરરોજ રાત્રે આપણા આંગણે જે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે એ સર્વે કાર્યક્રમોનું લાઈવ ટેલિકાસ્ટ મહાદેવ સ્ટુડિયો
મિત્રો જો તમને અમારો કાલનો મહારાણી પણ આહિરાણી લુક ગમ્યો હોય તો એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને તમે જો કોણ કોણ મહારાષ્ટ્રમાં આવ્યા હતા એ પણ જલ્દીથી કોમેન્ટ કરી દો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય મુરલીધર. મળીએ કાલે.